પ્રથમ ટ્રાઇમેસ્ટર એટલે કે 1 થી 3 મહિના દરમિયાન વિવિધ મહાન વ્યક્તિઓના બાલચરિત્રો, તમારી માતૃભાષામાં કાવ્યો, ગીતો તથા પ્રેરણાદાયક વાર્તાઓ અવશ્ય વાંચવી જોઈએ. પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં માતાના શરીરમાં આવતા બદલાવથી ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરવા માટે તથા બાળકને ભાષાની ઓળખ આપવા માટે આ બુક્સ જરૂરથી વાંચવી જોઈએ. સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 4થા થી 6થા મહિના દરમિયાન બાળકના મગજનો તથા બુદ્ધિનો વિકાસ અત્યંત ઝડપથી થાય છે. માટે તેજસ્વી, ઓજસ્વી અને બુદ્ધિમાન સંતાનની પ્રાપ્તિ માટે મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો તથા તેમની ઓટોબાયોગ્રાફી અવશ્ય વાંચવી જોઈએ. થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 7મા થી 9મા મહિના દરમિયાન બાળક તમારી વાત ખૂબ જ સારી રીતે સાંભળી તથા સમજી શકે છે. માટે વિવિધ ધાર્મિક પુસ્તકો જેવા કે શ્રીમદ ભાગવત, વાલ્મીકી રામાયણ, રાધા અવતાર, શિવ પુરાણ, રામચરિતમાનસ વગેરે વાંચવા જોઈએ. અને સાથે સાથે વૈદિક ગણિત, જનરલ નોલેજ તથા સફારી જેવા વૈજ્ઞાનિક મેગેઝિન પણ અવશ્ય વાંચવા જોઈએ. તમામ પુસ્તકો વાંચતી વખતે આપણે એક ધ્યાન અવશ્ય રાખીશું કે આ પુસ્તકો આપણે આપણા બાળકને સંભળાવવાના છે અને એના જીવનમાં એ પુસ્તકો ચરિતાર્થ થાય એના માટેના પ્રયત્નો કરવાના છે.